11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગ થીમ સાથે સમગ્ર વિશ્વની અંદર ઉજવવામાં આવ્યો। ગુજરાતના વડનગર વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મસ્થળ ખાતે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો, જેની અંદર લાખો લોકો સામૂહિક યોગાભ્યાસમાં જોડાયા હતા। વડનગરના આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવતા કર્યા છે। આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એક પૃથ્વી એક શ્વાસ માટેની યોગની થીમ સાથે ઉજવવામાં આવી રહ્યો છે। પ્રાચીન ભારતીય દર્શન વસુધૈવ કુટુંબકમ સમગ્ર વિશ્વને એક પરિવાર માને છે। તેમણે વિશ્વને સમજાવ્યું છે કે યોગ માત્ર વ્યાયામ નથી, પરંતુ જીવન જીવવાની કળા છે। વિશ્વ યોગની ઉજવણી કરી રહ્યું છે। ઉજવણી નહીં, પરંતુ યોગ પોતાની દૈનિક ક્રિયાનો ભાગ બને, એના માટેનો જે પ્રયત્ન આખી દુનિયામાં ભારત થકી થઈ રહ્યો છે। અને 21મી જૂન એટલે સમગ્ર વિશ્વને યાદ આવે કે દુનિયાને એક કરવાનું, એક પ્લેટફોર્મ ઉપર લાવવાનું, સૌનું તંદુરસ્તીવાળું આરોગ્ય જીવન રહે, એ માટેનો પ્રયત્ન આદરણીય વડાપ્રધાન મોદી સાહેબે સમગ્ર વિશ્વને આનો અહેસાસ કરાયો છે। તો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ગુજરાતની અંદર રાજ્યકક્ષાની મહેસાણા ખાતે કરવામાં આવી હતી અને મહેસાણા ખાતે આ ઉજવણીની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સાથે જ ટોચના અનેક નેતાઓ ભાજપના ત્યાં ઉપસ્થિત હતા। મુખ્યમંત્રી દ્વારા અનેક યોગાસનો પણ કરવામાં આવ્યા હતા અને આ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં તેમના દ્વારા અનેક બાબતો ઉપર પ્રકાશ પણ પાડવામાં આવ્યો હતો। જે યોગ છે તે લોકો માટે અને લોકોના સ્વાસ્થ્ય માટે, માનસિક સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે તે પણ કહ્યું। દર વર્ષે 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે। ભારત સહિત કુલ 190થી પણ વધુ દેશો છે જેની અંદર યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે વ્યસ્ત જીવનની અંદર સ્વસ્થ રહેવાનો એક સરળ માર્ગ એટલે તેને યોગ ગણવામાં આવે છે। યોગ માત્ર ભારતમાં જ નહીં, પરંતુ દુનિયાભરની અંદર ખૂબ જ લોકપ્રિય થઈ ગયું છે। માત્ર વ્યાયામ નહીં, પરંતુ ભારતની પ્રાચીન જીવનશૈલીનો હિસ્સો પણ યોગ માનવામાં આવે છે। આજે 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે, જેની ઉજવણી સમગ્ર દેશ અને દુનિયામાં થઈ રહી છે। દર વર્ષે 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે। ભારત સહિત 190થી વધુ દેશો તેની ઉજવણી કરી રહ્યા છે।